હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. તો આજે આપણે બનાવશું લાપસી. લાપસી બનાવવી આમ તો ખૂબ સરળ છે, એક નાની એવી રેસીપી છે, પણ દરેકથી સારી નથી બનતી અથવા દર વખતે એક સરખી નથી બનતી. તો આજે હું તમને લાપસી બનાવવાની એક પરફેક્ટ રીત બતાવીશ. આ રીતે લાપસી બનાવતા મને મારી મમ્મીએ શીખવ્યું છે અને આ રીતે જ્યારથી હું લાપસી બનાવું છું ત્યારથી મારી લાપસી દર વખતે એક જ સરખી અને એક એક દાણો છૂટો બનીને તૈયાર થાય છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો આવી રીતે એકદમ છૂટી છૂટી જો લાપસી બનાવવી હોય તો વિડીયો પૂરો જોજો, કારણ કે આગળ હું અમુક ટિપ્સ આપતી રહીશ. તો જો અહીંયા આપણે લાપસી બનાવવા માટે 1 કપ જેટલો ઘઉંનો કકરો લોટ લીધો છે, જે આપણે ભાખરી માટેનો કે પછી તમે લાડવા માટેનો જે લોટ આપણે દળાવતા હોઈએ છીએ એ લોટ પણ લઈ શકો છો. પણ જો લાડવાનો લોટ ઘરે અવેલેબલ ન હોય તો અહીંયા ભાખરી જે આપણે બનાવતા હોઈએ છીએ ને જે જાડો લોટ હોય છે એ જ લોટ મેં અત્યારે લીધેલો છે. અને લાડવા બનાવવા માટેનો લોટ આ લોટથી થોડો વધારે કકરો હોય છે, પણ જો ન હોય તો આ લોટ પણ ચાલશે. તો ચાલો અહીંયા આપણે હવે એક પેન લઈએ, કારણ કે આપણે લોટને શેકવાનો છે. તો આ 1 કપ જેટલો લોટ આપણે પેનમાં એડ કરી દીધો છે અને હવે આપણે એમાં થોડું એવું મોણ માટે તેલ એડ કરશું. એટલે કે મેં અહીંયા 2 ચમચી જેટલું તેલ એડ કરેલું છે. તમે ઘીનો ઉપયોગ પણ કરી શકો છો અથવા તો સાવ સ્કીપ પણ કરી શકો છો, કારણ કે આગળ આપણે જ્યારે આંધણ મૂકશું ત્યારે પણ મોણ એડ કરવાના છીએ, એટલે અત્યારે એડ નહીં કરીએ તો પણ ચાલશે. તો હવે આપણે ગેસની ફ્લેમ શરૂઆતમાં ફાસ્ટ રાખશું. જ્યાં સુધી આપણો લોટ છે ગરમ ન થઈ જાય ત્યાં સુધી ગેસની ફ્લેમ છે આપણે ફાસ્ટ રાખી અને લોટને આપણે શેકશું, અને પછી આપણે લોટ ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું અને લોટને એકદમ સરસ એવો એનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી શેકાવા દેવાનો છે. બિલકુલ કાચો લોટ ન રહી જાય એ વાતનું આપણે ધ્યાન રાખવાનું છે. તો સ્લો ગેસની ફ્લેમ પર શેકશું આપણે, એટલે પરફેક્ટ શેકાઈને રેડી થશે, બિલકુલ દાજી નહીં જાય. અને લાપસી બનાવવામાં આમ તો 2 થી 3 વસ્તુની જરૂર પડતી હોય છે, પણ મેન લાપસી બનાવવામાં માપની ખાસ જરૂર પડતી હોય છે. મતલબ કે એનું આપણે માપ ખાસ જોવાનું હોય છે. ગોળનું માપ થોડું આગળ પાછળ થાય તો ચાલે, પણ આપણે અહીંયા પાણીનું માપ પરફેક્ટ જોવાનું છે. તો એ હું તમને આગળ વિડીયોમાં જણાવું છું કે આપણે અહીંયા કેટલું પાણી લેવાનું છે 1 કપની સામે. તો ઘરની કોઈ પણ વાટકી સેટ કરવાની છે અને એની મદદથી તમે લાપસી બનાવી શકો છો. તો જો અહીંયા આપણે એમ જ લોટને ફેરવતા લોટ આવો એનો કલર ચેન્જ થયો ત્યાં સુધી આપણે એને શેકાવા દીધો છે. હલકો એવો બદામી કલર આવી જાય ત્યાં સુધી આપણે એને શેકાવા દઈશું. વધારે બળી ન જાય એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે. અને ગેસની ફ્લેમ બંધ કર્યા પછી પણ લોટને આપણે થોડી વાર માટે ફેરવતું રહેવાનું છે, કારણ કે લોટ ખૂબ ગરમ આપણું જે વાસણ છે એ ખૂબ ગરમ હોય છે, એના લીધે લોટ તળિયે જલ્દીથી બેસી જતો હોય છે. તો જો હું તમને નજીકથી પણ બતાવી દઉં લોટનો કલર, કે આવો હલકો બદામી એવો લોટ આપણો થઈ જવો જોઈએ. અને આવી નાની નાની વાતો હું એટલા માટે બતાવું છું કે જે લોકોને સાવ રસોઈ બનાવતા નથી આવડતી એ લોકો માટે આવી નાની નાની વાતો હું બતાવું છું. તો જો અહીંયા લોટ આપણો સરસ એવો શેકાઈ ગયો છે, તો હવે આપણે એને એક પ્લેટમાં પલટાવી લઈએ. તો હવે આ લોટને આપણે સાઈડમાં રાખી દઈએ અને ફરી પાછું એ જ પેન કે એ જ વાસણ આપણે લઈ લેવાનું છે. ને હવે આપણે લાપસીનું આંધણ મૂકવાનું છે. તો જો અહીંયા આપણે 1 કપ લોટ લીધો હતો એ સેમ જ કપથી મેં અહીંયા પોણો કપ પાણી લીધેલું છે. આ પોણો કપ પાણી છે એ પરફેક્ટ દાણે દાણો છૂટો લાપસીનો બનશે એવી લાપસી બનીને તૈયાર થશે. તો અહીંયા આપણે 1 કપ લોટની સામે પોણો કપ પાણી લેવાનું છે. એનાથી વધારે નથી લેવાનું કે એનાથી ઓછું પણ નથી લેવાનું. અને હવે આપણે ગોળ એડ કરશું. તો અહીંયા અડધો કપ જેટલો મેં ગોળ લીધો છે, અડધા કપથી થોડો ઓછો રાખેલો છે. તમારા ઘરમાં જેટલું ગળ્યું ખવાતું હોય એ પ્રમાણે તમે ગોળ લઈ શકો છો. અડધા કપથી ઓછો પણ રાખી શકો છો અને અડધો કપ પણ લઈ શકો છો. પણ જો થોડો ઓછો રાખશું તો પરફેક્ટ લાપસી આપણી મીઠી છે એ બનીને તૈયાર થશે. તો જો આપણો ગોળ છે એને પણ આપણે પાણી સાથે એડ કરી દઈએ અને સરસ એવો ગોળને પણ આપણે ઓગળવા દેવાનો છે. તો જોઈ શકો છો આપણે આ રીતે એને ફેરવતા રહેવાનું છે, જેથી કરીને ગોળ સરસ એવો ઓગળી જાય અને સાથે પાણી પણ આપણું સરસ એવું ઉકળી જાય. તો જો તમે અત્યાર સુધીનો વિડીયો જોયો હોય અને એમાં તમને થોડું પણ કંઈક પસંદ આવ્યું હોય તો પ્લીઝ વિડીયોને એક લાઈક, અને જો ચેનલ પર નવા હોય ને તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે જ બાજુમાં આપેલા બેલને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને આવી જ નવી નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલાં આવે. અને મારી હું દરેક રેસીપી એવી જ બનાવું છું કે જે બધા ઘરે આરામથી બનાવી શકે. મતલબ કે
બધાની ઘરે વસ્તુ જે અવેલેબલ હોય એ જ વસ્તુથી હું રેસીપી બનાવું છું, જેથી કરીને બધા રેસીપી બનાવી શકે. તો ચાલો, આપણું વાતોમાં પાણી પણ હવે ઉકળવા લાગ્યું છે. તો આ પાણીને આપણે સરસ એવું ઉકળવા દેવાનું છે. તો જોઈ શકો છો તમે, પાણી આપણું સરસ એવું ઉકળી ગયું છે. તો હવે આપણે એમાં મોણ માટે તેલ એડ કરવાના છીએ. જો તેલની જગ્યાએ તમે ઘીનો ઉપયોગ પણ કરી શકો છો. તો મેં અહીંયા મોટી 2 ચમચી જેટલું તેલ એડ કરેલું છે. જે આપણી ખાવાની ચમચી હોય છે એ જ ચમચી 2 ચમચી આપણે તેલ એડ કરી દેવાનું છે. અત્યારે આપણે જે લોટમાં તેલ એડ કરશું એના લીધે આપણો લાપસીનો જે દાણો છે સરસ એવો છૂટો બનશે. અને પાણી ઉકળી ગયા પછી આપણે જે સાઈડમાં લોટ શેકીને રાખ્યો હતો એ લોટને આ રીતે આપણે છૂટો લાપસીનું જે આંધણ છે એમાં એડ કરવાનો છે. તો જોઈ શકો છો તમે હું કઈ રીતે એડ કરું છું. અને બિલકુલ લોટ એડ કર્યા પછી ભૂલ નથી કરવાની, લાપસીને મિક્સ નથી કરી લેવાની. તો જો આપણે જે લોટ છે એને હલકા હાથે ઉપરથી જે કોરો લોટ દેખાય છે એને આવી રીતે આખા જે પેન છે, આખું જે પાણી છે એની ઉપર પાથરી દેવાનો છે. તો આવી રીતે પથરાઈ ગયા પછી આપણે કોઈ વેલણ લેવાનું છે અને વેલણની મદદથી આ રીતે લાપસીમાં આપણે હોલ કરી દેવાના છે. આ હોલ કરી દેશું એટલે છે એકદમ સરસ એવું આખા લોટમાં પાણી પહોંચશે અને લોટ સરસ એવો સ્ટીમ થઈ જશે. અને લોટ જેટલું પાણી શોષવાનું છે એ પાણી પણ શોષી લેશે. તો જો હવે આપણે એને ઢાંકી દઈએ અને આપણે એને 1 થી 2 મિનિટ જેવું સ્ટીમ થવા દઈએ. એમ જ આપણે એને મિક્સ કરવાનું નથી હજુ. તો 1 થી 2 મિનિટ પછી ઢાંકણ ખોલીને ચેક કરીએ આપણે અને હલકું એવું મિક્સ કરવાનું છે. જો 1 થી 2 મિનિટ પછી હજુ તમને થોડું વધારે પાણી દેખાતું હોય નીચેની સાઈડ તો ફરી પાછું ઢાંકી દેવાનું છે અને 1 થી 2 મિનિટ થવા દેવાનું છે. અને જો આવી રીતે આપણે એને હલકું એવું આપણે મિક્સ કરશું, નીચેની સાઈડ પાણી નથી, તો આપણે એને એકદમ હળવા હાથે બધી વસ્તુને મિક્સ કરવાની છે. તો જોઈ શકો છો આપણી લાપસી અત્યારે તમને લાગતું હશે કે ભેગી બનીને તૈયાર થઈ છે, એક શીરા જેવી તમને દેખાતી હશે. પણ તમે જુઓ આગળ આપણે એવી રીતે લાપસી બનાવશું કે એક દાણો લાપસીનો છૂટો પડી જશે. તો જો અહીંયા આપણે સરસ એવું હળવા હાથે વેલણની મદદથી જ આપણે આ પ્રોસેસ કરવાની છે. અને ફરી પાછું ઢાંકી દઈએ અને આપણે એને 1 થી 2 મિનિટ જેવું સ્ટીમ થવા દઈએ. અને હા, મેઇન વાત એ છે કે આ જે આપણે લાપસીના આંધણ પછીની જે પ્રોસેસ છે લોટ એડ કરવાની, એ પ્રોસેસ આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીને કરવાની છે. બિલકુલ મીડિયમ કે ફાસ્ટ નથી કરવાની, નહીતર લાપસી જે છે એ નીચે તળિયે બેસી જશે. તો જોઈ શકો છો આપણે ફરી પાછું વેલણની મદદથી એને આ રીતે ફેરવશું હળવા હાથે. તો લાપસી હવે આપણી છૂટી થવા લાગી છે. તો ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આ પ્રોસેસ આપણે 1 થી 2 મિનિટ માટે કરવાની છે. તો આમ જોઈએ તો લાપસી બનાવવામાં ખૂબ ઓછો સમય જાય છે, પણ હું તમને અત્યારે એક પ્રોસેસ કહીને બતાવું છું એટલે તમને થોડી લાંબી પ્રોસેસ લાગતી હશે. તો જોઈ શકો છો હવે આપણી લાપસીનો દાણો છે સરસ એવો છૂટો થવા લાગ્યો છે. તો થોડી વાર માટે આપણે એને હજુ મિક્સ કરશું. તો જોઈ શકો છો હવે આપણી લાપસી એકદમ સરસ એવી છૂટી થઈ ગઈ છે. તો બસ આ જ રીતે તમે લાપસી બનાવશો એટલે ક્યારે પણ તમારી લાપસી નહીં બગડે અને દર વખતે એક જ સરખી લાપસી બનીને તૈયાર થશે. અને જો તમને આ લાપસીનો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મને કોમેન્ટ જરૂરથી કરજો કે તમને આ લાપસીનો વિડીયો કેવો લાગ્યો. તો જો અહીંયા તમને હું બતાવું છું કે લાપસી આપણી એકદમ સરસ એવી છૂટી બનીને તૈયાર થઈ છે. તો અને હા, જો હું નાની વાત પણ સમજાવું છું, નાની વાત પણ કહું છું, એટલા માટે ઘણા લોકો એવી કોમેન્ટ કરતા હોય છે કે બેન ઓછું બોલો, કે પછી એમ કહે છે કે વિડીયો શોર્ટ બનાવો, તમે લાંબો કરી દે છો. પણ એવું નથી. આ જે રેસીપીના વિડીયો હોય છે એ બધા જોતા હોય છે, મતલબ કે જે લોકોને સાવ રસોઈ બનાવતા નથી આવડતી એ લોકો પણ જોતા હોય છે. તો જેને નથી સાવ આવડતું એના માટે આ બધી નાની વાત અમારે કેવી પડતી હોય છે. તો જેમને આવડે છે એના માટે તો કોઈ સવાલ જ નથી, પણ જેમને નથી આવડતું એમના માટે અમે નાની વાત પણ કહેતા હોઈએ છીએ. તો જો અહીંયા હવે આપણે લાપસી છે એમાં ઉપરથી ઘી એડ કરીએ અને સરસ એવું આપણે એને હળવા હાથે મિક્સ કરીએ. તો જોઈ શકો છો હલકું એવું જ આપણે થોડું એવું 2 થી 3 ચમચી જેટલું ઘી એડ કર્યું, ત્યાં જ આપણી લાપસી એકદમ સરસ એવી છૂટી થઈ ગઈ છે. તો ઓછા ઘીમાં પણ એકદમ સરસ એવી આપણી લાપસી બનીને તૈયાર થઈ ગઈ છે. અને ઉપરથી ગરમ ઘી તમે વધારે પણ એડ કરી શકો છો. અને આ રીતે હાથની મદદથી આપણે એને સરસ એવી ચોળી અને ગરમ કઢી સાથે તમે એન્જોય કરી શકો છો. તો આપણી લાપસી બનીને રેડી થઈ ગઈ છે. તો ચાલો હવે મળશું આગલા બીજા વિડીયોમાં. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.